વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ વિશે ભણીએ છીએ. આજ પેજ નંબર 18 પરથી જોઈશું આપણે. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. વકીલ ગોયલે ટેપ બંધ કરી. નોટિસ ધ પાઉસ યોર ઓનર. આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો યોર ઓનર. સમ એક્શન્સ ઇઝ નોટ રિવીલ્ડ. અમુક ક્રિયા વિશે નથી કહેવામાં આવ્યું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. તે સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ? હી ક્વેશ્ચન્સ રામસિંહ 070. આ સૂચનાઓ કોણે આપી? તેમણે રામસિંહ 070 ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડ. માહિતી બહાર પાડવાની નથી, તેણે જવાબ આપ્યો. બટ વાય? પણ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેના માલિકના હુકમનો અનાદર કરતા નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીસ ઇન્ફોર્મેશન્સ આર નોટ રિપોર્ટેડ. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકોને દુઃખ થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. રામસિંહ 070 એ યાંત્રિક ઉત્તર આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સ્પીક અપ રામસિંહ 070. કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. સાચી વાત કહી દે રામસિંહ 070. દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. નો રામસિંહ, પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. ના, રામસિંહ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી. પણ જજે તેને ચેતવણી આપી કહ્યું, શાંત રહો. કમ ઓન રામસિંહ 070. ધ જજ સેઇડ. બોલ રામસિંહ 070. જજે કહ્યું. રામસિંહ 070 jerked his head left, then right towards the judge. રામસિંહ 070 એ તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી જજની તરફ જમણી બાજુએ. A clicking sound indicates the hampering of running tape and jamming of caution signal. પીપ 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 પીપ. ક્લિક ક્લિક અવાજ આવ્યો, જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો. અને પીપ 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 પીપ. The crackling sound and the indigo light intensified. ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. A red light flashed on the forehead of Ramsingh 070. Ramsingh robot signaling danger. ભય, સિસ્ટમ બંધ. સિગ્નલ સૂચવતી એક લાઇટ રામસિંહ રોબોટના માથા પર ઝબૂકી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. ટાઇની shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું, સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝડ.
રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. "Oh no!" cried the salesman of Super Robots. "ઓ નહીં!" સુપર રોબોટ્સનો સેલ્સમેન બોલી ઉઠ્યો. "He is diffused. He is dead." તે નાશ પામ્યો છે. તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom. ઘણા લાંબા સમય સુધી કોર્ટરૂમમાં શાંતિ રહી. The counsel cleared his throat and said, વકીલે ગળું ખંખેર્યું અને કહ્યું, "Robots do not cause harm to people and neither can they disobey their masters." રોબોટ્સ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકના હુકમનો પણ અનાદર નથી કરતા. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની નહોતી. They could have been injurious to his own existence, a threat to the robot's life. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. એક રોબોટના જીવને જોખમરૂપ હતી. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. જો તેણે તે સૂચનાઓ બહાર પાડી હોત, તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત, અને જો તેણે તે સૂચનાઓ બહાર પાડી ન હોત, તો બીજાઓને નુકસાન કરત. This conflict brought Ramsingh's end. આ સંઘર્ષે રામસિંહનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાને બદલે તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું. Hurting human being or becoming unfaithful, traces of pain and depression marked the counsel's life. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed, "The court declared Prem Chopra guilty of theft." થોડીવાર વિચાર કરીને જજે જાહેર કર્યું, "આ ન્યાયાલય પ્રેમ ચોપડાને ચોરી માટે દોષિત ઠેરવે છે." The counsel picked up his file and with a bow left the courtroom. વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા.